નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે સ્વાધ્યાય 2.1 સંખ્યા રેખા ઉપર સંખ્યાઓની ગોઠવણી, સંખ્યા રેખાની મદદથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકારની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે એની ચર્ચાઓ કર્યા પછી સ્વાધ્યાય 2.1 ની અંદર બેઝિક પ્રશ્નો છે જે અગાઉ ઉપર કંઈક ને કંઈક આપણે ભણી ચૂક્યા છીએ. તો આવા પ્રશ્નોની છણાવટ સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે કરશું. ઓકે, એક પ્રશ્ન જોતા જઈએ અને એ પ્રશ્નનો જવાબ છે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા બોર્ડ ઉપર પ્રશ્નો છે પહેલેથી જ લખેલા છે. એક પ્રશ્ન જોઈએ અને સંખ્યા જ્ઞાનની ચકાસણી કરતું આ સ્વાધ્યાય છે કે આપણી પાસે સંખ્યા જ્ઞાન માટેનું કેટલું નોલેજ છે એની ચકાસણી આના ઉપરથી કરવામાં આવશે. ચાલો, 5મા ધોરણની અંદર જે કઈ વસ્તુઓ શીખીને આવ્યા છીએ એ ચેક કરવાનું છે કે કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમને કીધો છે 10,999 પછીની તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. સંખ્યા કઈ છે? 10,999. આના પછીની ક્રમશઃ 3 સંખ્યા લખવાની છે. પ્રાકૃતિક સંખ્યા એટલે આના પછીની તરતની સંખ્યા. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા પછીની તરતની સંખ્યા શોધવા માટે એની અંદર 1 ઉમેરવામાં આવે, એના પછીની સંખ્યા મેળવવા પાછો 1 ઉમેરે, એના પછીની સંખ્યા ઉમેરવા પાછો 1. તો આની અંદર +1 કરવામાં આવશે. તો 1 9, 9 ને 1 10 એટલે 0, વિધા 1 આવશે. 9 ને 1 10 ની 0, વિધા 1 આવશે. 9 ને 1 10 ની 0, વિધા 1 આવશે. 1 અને 1 નો 1 તો થઈ ગઈ 11,000. આ 1 પછી કઈ સંખ્યા આવશે? 11,000 પછી 11,001, 11,001 અને પછીની 11,002. તો આ 3 સંખ્યા થઈ ગઈ. 10,999 પછીની તરતની સંખ્યા 11,000, 11,101, 11,001 અને 11,002. ચાલો, ક્લિયર છે? ઓકે. નંબર 2, બીજો પ્રશ્ન અહીંયા તમારી સામે છે. 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો. 10,001 છે. હવે પહેલાની તરતની સંખ્યા એટલે આગળની સંખ્યા શોધવા માટે કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે. શું કરવામાં આવે? 1 બાદ કરવામાં આવશે. તો આમાંથી 1 બાદ કરી નાખો તો સીધો જવાબ મળશે. 10,001 માંથી 1 બાદ થાય 10,000. ચાલો, ક્લિયર? હજી આમાંથી 1 બાદ કરો એટલે એના પછી પહેલાની સંખ્યા મળશે. તો આમાંથી 1 બાદ કેમ કરશો? સિમ્પલ છે. જો 10,000 આમાંથી 1 બાદ કરવાનો છે. આગળ બધે જીરા જોડી દઉં. ઓકે, 0 માંથી 1 જશે નહીં. અહીંયા કઈ સંખ્યા નથી, અહીંયા છે એટલે અહીંથી મારે દસકો લેવો પડે. અહીંયા આવશે 9, 9, 9 અને 10. આ સીધી સિમ્પલ મેથડ છે. 10 માંથી 1 જાય એટલે 9, 9 ના 9, 9 ના 9, 9 ના 9, 9,999. 10,000 પહેલાની સંખ્યા છે 9,999 અને 99 પહેલાની આવે 9,998. ક્લિયર? એટલે પહેલી સંખ્યા શોધવા માટે બાદબાકી કરવાની આવશ્યકતા રહે, પછી તો કન્ટિન્યુ હોય. અહીંયા કેમ થયું કે 10,999 પછીની 11,000, પછી 11,001, 11,002. એવી રીતે 10,001 પહેલાની સંખ્યા 10,000 પછી 9,999, 9,998. ક્લિયર? ચાલો, તો પછીની સંખ્યા શોધવા +1 અને પહેલાની સંખ્યા શોધવા -1 છે એ કરવામાં આવે છે. પછીનો સીધો જ જ્ઞાનાત્મક પ્રશ્ન છે 3 નંબરનો પ્રશ્ન. શું કહે છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા
आ वांचो पूर्ण संख्या क्यांथी शरू थाय 0 1 2 3 4 5 तो 0 अथवा 0 क्लियर है। चलो एमां बीजुं कई शीखवानुं छे आपणे जाणीए छीए प्राकृतिक संख्या 1 थी शरू थई अनंत होय अने पूर्ण संख्या 0 थी शरू थईने अनंत सुधी विस्तरेली छे। चलो एना पछीनो चौथो प्रश्न छे शुं छे वाँचो संख्याओ कंप्लीट कंप्लीट कंप्लीट। चलो संख्याओ 32 અને 53 ना वच्चे आवती पूर्ण संख्याओ केटली छे ते जणावो। 32 અને 53 वच्चे आवती संख्या केटली छे? एक ज मिनिट 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 અને 50 51 52 અને 53 રેડી। 32 અને 53 વચ્ચે કેટલી આવે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 કેટલી આવી 20। તો આમ કઈ માથાકૂટ આટલી બધી કરવાની જરૂર નથી। 32 અને 53 વચ્ચે 20 સંખ્યા આવે ઓકે જવાબ મળી ગયો। હવે કેવી રીતે આમ સરળતાથી કેવી રીતે શોધાય તો કે મોટી સંખ્યા કઈ છે 53 નાની સંખ્યા કઈ છે 32 આમ કરશો એટલે 21 મળશે। પણ આ 21 ની અંદરથી તો કે બેયની વચ્ચે આવતી સંખ્યા શોધવાની છે એટલે એક બાદ કરી દેવાનો 20 ક્લિયર। સીધે સીધું ઘણા આવું કરશે કે 53 માંથી 21 કાઢી નાખો 32 કાઢી નાખો તો 21 મળે। હકીકતમાં જવાબ ખોટો થાય નહીં થાય કારણ કે એમાં કા 53 ને કા 32 બેમાંથી એક સંખ્યા ઇન્ક્લુડેડ થઈ જાય છે ઉમેરાઈ જાય છે અને એટલા માટે તો કે એની બાદબાકીથી નહીં મળે બાદબાકી કરતાં પણ એક વધારાનો તમારે બાદ કરવો પડશે ક્લિયર। એટલે 21 ના બદલે 20 સંખ્યા છે એ મળશે ઓકે। ચાલો તો આ પ્રશ્ન પણ કમ્પ્લીટ। 4 પ્રશ્ન નંબર 5 પાંચમો નીચે આપેલ સંખ્યાઓના પછીની તરત આવતી સંખ્યા જણાવો। એટલે આના પછીની તરતની સંખ્યા એટલે પાંચમામાં એ છે 24,000 નહીં 2,44,000 24,40,701 24,40,701 તો 701 છે તો 702 આવશે। એટલે આના પછીની તરતની સંખ્યા કઈ આવશે 24,40,702 સીધું છે સિમ્પલ છે એકદમ। નંબર બી 1,01,99 જો એકમ દશક સો હજાર 10,000 ને લાખ 1,01,99 199 પછી શું થાય 200 તો 1,02,000 કારણ કે અહીંયા +1 કરવો પડશે ને અહીં 1 કરશો એટલે 9 ને 1 10 10 ની શૂન્ય વિધાયક 9 ને 1 10 10 ની શૂન્ય વિધાયક 1 ને 1 2 થઈ ગઈ એક ઉમેરવાનો છે। ચાલો સી ત્રીજું છે યસ 10,000 10,09,000 99,999 10,99,000 કેટલા 9 છે 5 એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ 10,99,999 હવે આ સંખ્યાની પછીની તરતની સંખ્યા શોધવા મિસ્ટેક થાય એટલે આને +1 કરી દેવાનો। જો 9 ને 1 10 ની શૂન્ય વિધાયક શૂન્ય વિધાયક શૂન્ય વિધાયક શૂન્ય વિધાયક શૂન્ય અને વિધાયક 11 લાખ 11 લાખ એટલે આના પછીની તરતની સંખ્યા કઈ થશે 11 લાખ। ચાલો ડી ઓપ્શન છે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 76,54,321 76,54,321 76,54,321
54,321 તો 322 76,54,322 +1 કરો એટલે 1 ને 1 2 ઇઝી છે. આવી સંખ્યા આવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું, કેર કરવાની, નિરાતે પ્રશ્નનો આન્સર લખવાનો. ચાલો ફટાફટ આને નોટ કરી લો. પ્રશ્ન એની નીચેનો આન્સર, પ્રશ્ન એની નીચેનો આન્સર, આવી રીતે તમે આને પુશ કરી, વિડીયોને પુશ કરી અને નોટ કરવાની છે. વિડીયોને પોઝ કરી નોટ કરી લો. ચાલો પાંચ પ્રશ્નો સોલ્વ થયા. નંબર 6, છઠ્ઠો પ્રશ્ન છે. ચાલો અહીંયા નીચે આપેલ સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. એટલે છઠ્ઠા પ્રશ્નની અંદર તરત પહેલાની સંખ્યા કહેવાની છે. તો માં એ પેલું છે 94. 94 ની આગળ કઈ આવે? 93. ઓકે, સીધું સિમ્પલ હતું, થઈ ગયું. 10,000 સંખ્યા કઈ છે? 10,000. આમાં ખાસ ધ્યાન રાખવાનું, 10,000 પહેલાની સંખ્યા. આમ શોધવામાં મિસ્ટેક કરશો એટલે મેં કીધું એમ એક બાદ કરી લેવાનો, 0 નહીં જાય. અહીંથી 10 કો લઈશ, 9 9 9 10, 10 માંથી એક જાય તો 9 9 9 9 9,999. ક્લિયર છે? ચાલો તરત પહેલાની. સી 20,000 2,08,090 2,08,090 એકમ દશક 100 હજાર 10,000 લાખ 2,08,090. 90 પહેલા કઈ આવે? 89. 90 પહેલા કઈ આવે? 89. 2,08,089 અથવા એક બાદ કરો તોય જવાબ મળશે. ક્લિયર? ઓકે, અહીંયા આમાં મિસ્ટેક હતી. આ સંખ્યામાં તરત પહેલાંની લખવાની છે, આ સંખ્યા શોધવાની બાકી રહી ગઈ હતી. પછીની સંખ્યા લખવાની છે ને, તો 23, 45, 71, 70 ને 71. ઓકે, એટલે આનો જવાબ આ છે. આ સંખ્યા આમાં છે ડી. આપણે આગળના પ્રશ્નમાં આને જોઈ લીધું. ડી. આની સંખ્યા તરત પહેલાની સંખ્યા શોધવાની છે. 76,54,321 તો 320. 76,54,320 આ તરત પહેલાની સંખ્યા થશે. ચાલો ક્લિયર છે? એકદમ આવડશે? ઓકે, તો છઠ્ઠો પ્રશ્ન પણ આપણો સોલ્વ. ક્લિયર? એટલે કોઈ પણ સંખ્યા પછી તરત આવતી સંખ્યા શોધવા +1 કરો અને કોઈ પણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા શોધવા માટે -1 સંખ્યામાંથી શું કરો? -1. ક્લિયર? ચાલો નંબર 7. નીચેની સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેની વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. સૌથી પહેલાં સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ અને જમણી બાજુ. તો આપણે પહેલાં તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે થોડી સંખ્યા રેખા ખબર હોવી જોઈએ, જેની આપણને ખબર છે. આ બાજુ 2 3 5 ટૂંકમાં ધન સંખ્યા મળે, ધન. આ બાજુ ઋણ. સોરી, આપણે માત્ર ધન સંખ્યાઓ જ ભણવાના છીએ, કારણ કે પૂર્ણ સંખ્યા છે 0 થી ધન સંખ્યા આવે. ઓકે, 0 1 2 3 4 5 6 7 8. મતલબ સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જાઓ તો આ બાજુ મોટી સંખ્યા થાય અને આ બાજુ કેવી હોય? નાની સંખ્યા. રેડી? એટલે સંખ્યા રેખા ઉપર કઈ ડાબી કઈ જમણી બાજુ આવે એનો ખ્યાલ આના ઉપરથી આવશે. મોટી હશે એ સંખ્યા જમણી બાજુ આવશે, નાની હશે એ ક્યાં આવશે? ડાબી બાજુ. તો સંખ્યા છે 530 અને 503. લેસ ધેન અને ગ્રેટર ધેન, લેસ ધેન અને ગ્રેટર ધેન, આનો ઉપયોગ કેવી રીતે કરવાનો ખ્યાલ છે? લેસ ધેન આમ છે તો અહીંયા નાની સંખ્યા અને અહીંયા મોટી સંખ્યા આવે. ગ્રેટર ધેન ગ્રેટર ધેન તો અહીંયા નાની સંખ્યા
અને અહીંયા મોટી સંખ્યા આવે. ક્લિયર? અહીંયા નાની અને અહીંયા મોટી. તો પેલા આ બેમાં વિચારો 530 અને 503 કોણ નાની કોણ મોટી? તો આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ? 530 અને 503. 503 નાના છે, 530 મોટા છે. એટલે આ સંખ્યા ક્યાં આવશે? તો કે જમણી બાજુ, આની જમણી બાજુ, અને આ પૂછે તો આની ડાબી બાજુ. ક્લિયર? બસ આવું જ છે. 370 ને 307, 370 અને 307. જો એકમનું સ્થાન સમાન છે, દશકના સ્થાને 7 છે, સોરી 100ના સ્થાને 3, દશકના સ્થાને 7 અને 0. દશકના સ્થાને જ્યાં મોટી સંખ્યા હોય એ સંખ્યા મોટી બનશે. તો આ મોટી છે, મોટી હોય એ બાજુ ખુલ્લો ભાગ, નાની સંખ્યા હોય ત્યાં તીરવાળો ભાગ છે આવશે, એટલે આ મોટી. અને મોટી સંખ્યા હોય કઈ બાજુ આવે? સંખ્યા રેખા ઉપર જમણી, અને નાની હોય કઈ બાજુ આવે? ડાબી બાજુ. ઓકે, ચાલો સી છે 98,765, 98,765, અને બીજી છે 56,789. ચાલો આમાં એકમ, દશક, 100, 1000 અને 10,000. એકમ, દશક, 100, 1000 અને 10,000. ઓકે, બેમાં 10,000 છે. તો પેલા 10,000ની સંખ્યા જુઓ. અહીંયા 9 છે, અહીંયા 5 છે, એટલે સીધું જ કહી દેવાનું કે આ મોટી છે, આ નાની છે. ક્લિયર? અંકો સમાન હોય ત્યારે હો. 10,000 સંખ્યા છે એટલે. તો આપણે જાણીએ મોટી કઈ બાજુ આવે? જમણી બાજુ. અને નાની સંખ્યા કઈ બાજુ આવે? ડાબી બાજુ છે જ. મોટી સંખ્યા જમણી બાજુ, નાની સંખ્યા ડાબી બાજુ. ચાલો ડી. 98,83,000, 98,03,415, 98,03,000, 30,415, 98,30,415. બીજી છે 100,23,001. શું વંચાય એને? શું વંચાય? ગણો અહીંયા. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. એટલે અહીંયા કરોડ છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. અહીંયા કોણ છે? 10 લાખ. તો અહીંયા અંક જ એક વધારે છે, ને વધારે હોય હંમેશા મોટી હોય. મોટી હોય ક્યાં આવે? જમણી બાજુ. અને નાની હોય ક્યાં આવે? ડાબી બાજુ. સંખ્યા રેખા ઉપર આ ડાબી બાજુ આવશે. આ સંખ્યા અહીંયા આવશે અને આ સંખ્યા આ બાજુ આવશે, કે પછી ગમે ત્યાં આવશે, પણ આવશે ડાબી બાજુ, જમણી બાજુ. ચાલો, ક્લિયર છે આટલા પ્રશ્નો? આટલા પ્રશ્નો ક્લિયર છે? ચાલો, આવડશે? ઓકે, પોઝ કરી રકમની નીચે લખી નાખવાના છે. ચાલો, તો નાની સંખ્યા, મોટી સંખ્યા, કઈ સંખ્યા સંખ્યા રેખા ઉપર કઈ બાજુ આવે? મોટી સંખ્યા જમણી બાજુ, નાની સંખ્યા ડાબી બાજુ મળશે. ચાલો, તો આટલા પ્રશ્નો છે, એકદમ ક્લેરિફાઈ થઈ ગયા. હવે આની નીચે થોડા સાચા ખોટા છે એ આપેલા છે, અને એને જોવાનો, એને સમજવાનો, એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ. ચાલો, આ પ્રશ્નને હું અહીંયા બોર્ડ ઉપર લખેલા બતાવીશ. સાચા ખોટા છે ને બોર્ડ ઉપર અહીંયા લખેલા બતાવીએ. ચાલો, તો આપણી બુક્સની અંદર આપેલ છે કે નીચેના વાક્યોમાંથી કયું વાક્ય, નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. એટલે ખરા ખોટા છે એ આપણે કરવાના છે. કયું વાક્ય ખરું છે ને કયું વાક્ય ખોટું. ચાલો, એક એક વાક્યથી આપણે ઉપાડીએ. એ નંબરનું વાક્ય છે. એ શું છે? એ નંબરનું વાક્ય. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રશ્ન છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ખરેખર પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી આવે? તો આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે, તો એમાં શૂન્ય આવતો જ નથી. એટલે પહેલું વિધાન ખોટું છે. શા માટે? શા માટે? તો કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં
शून्य ए प्राकृतिक संख्या नहीं। पण केवी संख्या है? पूर्ण संख्या में आवे। तो पहलू वाक्य खोटू है। चलो बी नंबर वाक्य है, वाँचो बी नंबर वाक्य शू कहे छे? 400 ए संख्या 399 ना पहला आवती संख्या है। खोटू है। खरेखर पहला 399 आवे ने पछी कई संख्या आवे? 400। એટલે ઉલટું સાચું છે પણ આ ખોટું છે। એટલે બીજું વાક્ય છે એ પણ કેવું છે? ખોટું છે। કારણ આપશું 400 એ 399 ના પછીની તરતની સંખ્યા છે, પહેલાની નથી, પછીની તરતની સંખ્યા છે। 400 એ संख्या 399 ना पहला आवती संख्या नहीं पण पछी आवती संख्या है। सी त्रीजू वाक्य है, शू है? तो कि आवुं छे? शून्य सौथी नानी पूर्ण संख्या है। यस। तो हवे एनुं कई जवाब देवानुं, कारण लखवानुं कोई प्रश्न नहीं, कारण के वाक्य ज साचुं छे तो एनुं कारण नहीं दर्शाववानुं। शून्य है ए सौथी नानी पूर्ण संख्या है। यस, पूर्ण संख्या 0 थी स्टार्ट थई छे तो पूर्ण संख्या है। चलो डी, एना पछीनो वाक्य है डी। 600 ए संख्या 599 ना पछी आवती संख्या है। यस, 599 पछी कई संख्या आवे? 600। तो ये साचुं छे। चलो ई, दरेक प्राकृतिक संख्या पूर्ण संख्या है। यस, प्राकृतिक संख्या क्या शुरू थाय? 1 थी अनंत। पूर्ण संख्या क्या शुरू थाय? 0 थी अनंत। तो प्राकृतिक है पूर्ण में समायेली ज छे। एटले दरेक पूर्ण संख्या, दरेक प्राकृतिक संख्या ए पूर्ण संख्या है। एफ वाक्य एनाथी उल्टू है। दरेक पूर्ण संख्या ए प्राकृतिक संख्या है? नो नो, शून्य ए प्राकृतिक संख्या में आवती नहीं। मतलब पूर्ण संख्या में शून्य है पण प्राकृतिक संख्या 1 थी शुरू थाय एटले एमां शून्य आवशे नहीं। एटले एफ वाक्य खोटू है। जी, चलो जी वाक्य, 2 अंकोनी पूर्ण संख्यानी पहला आवती संख्या 1 अंकनी ज होई शके। 2 अंकोवाળી पूर्ण संख्या होय तो एनी पहला हमेशा आवे ए 1 ज अंकनी होय? खोटी बात है यार। अढळक संख्याओ मळे। दाखला तरीके हूँ एम कहूँ कि 31 तो आनी पहला कई आवे? 30। तो आ बे अंकनी है। 99 एनी पहला कई आवे? 98। क्लियर? 12 एनी पहला कई आवे? 11। तो 2 अंकनी संख्या है ने। ओके, એટલે 2 अंकनी पूर्ण संख्यानी पहला आवती संख्या 1 अंकनी न होई शके। सॉरी, 2 अंकोनी पूर्ण संख्यानी वाक्य जरा जो पहला आवती संख्या 1 अंकनी न होई शके? होई शके। यस, एटले घणी एवी संख्या है कि जेमां पूर्ण संख्या पहला 2 अंकनी संख्या आवे पण दाखला तरीके 10 कहूं तो एनी आगळ 9 आवशे? तो 10 ની આગળ 9 આવે तो 1 अंकनी संख्या है। यस, तो मतलब आ खोटू है। 2 अंकनी होय ने 1 अंकनी पण आवी शके। क्लियर? एटले 10 पहला 9 ए 1 अंकनी संख्या है। तो आनुं कारण लखाय 10 पहला आवती 9 पूर्ण 1 अंकनी पूर्ण संख्या है। 1 अंकनी पूर्ण संख्या है। चलो एच, एना पछीनो वाक्य जो वाँचो। 1 ए सौथी नानी पूर्ण संख्या है? खोटू है भाई। 0 ए सौथी नानी पूर्ण संख्या है। 0 ए सौथी नानी पूर्ण संख्या है, 1 नहीं। जो 0 होत के 0 ए सौथी नानी पूर्ण संख्या है तो साचुं हतुं पण 1 है એટલે 1 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી। 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। ચાલો એચ પછી આઈ જતા રહેજો। આઈ વાંચો શું છે? प्राकृतिक संख्या 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। प्राकृतिक संख्या 1 ની પાસે
પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, છે પૂર્ણ સંખ્યા છે 0, એટલે ખોટું વાક્ય છે. પ્રાકૃતિક સંખ્યા એક પહેલા શૂન્ય સંખ્યા મળે, પણ એ પ્રાકૃતિક નથી, એટલે એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવશે જ નહીં, કારણ કે એક નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. પણ સંખ્યાઓ મળશે, 0 છે, -1 છે, આ બધી પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે સંખ્યાઓ છે ખરી. પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. અચ્છા, એટલે જો આમ છે ને, આ વાક્ય સાચું છે કે પ્રાકૃતિક સંખ્યા એક પહેલા શૂન્ય સંખ્યા મળે છે, પણ તે પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક નથી. એટલે પ્રાકૃતિક સંખ્યા એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. જે વાક્ય હું કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી છે, એટલે આ વાક્ય ખોટું છે. શૂન્ય મળે, કઈ સંખ્યા મળે? શૂન્ય, કારણ કે એકની પહેલા કઈ સંખ્યા આવશે? પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવશે. ક્લિયર? એટલે શૂન્ય છે, એટલે ખોટું છે. કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 વચ્ચે આવે છે, ખોટું વાક્ય છે. ખરેખર તો 11 અને 12 પછી 13 સંખ્યા આવે, વચ્ચે ના આવે, પછી આવે, 12 પછી આવે, એટલે એ વાક્ય ખોટું છે. એલ શું છે? વાક્ય વાંચો. પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. વાક્ય સાચું છે. પૂર્ણ સંખ્યા 0 થી આગળ કોઈ સંખ્યા આવતી નથી. હા, પૂર્ણાંક સંખ્યા મળે કે નહીં એમ કે તો -1 -2 ઘણી બધી સંખ્યા છે, પણ પૂર્ણ સંખ્યા કોઈ નથી. એમ લાસ્ટ વાક્ય છે 2.1 નું. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. વિચારો, સોચો, વિચારો જી. 2 અંકની કોઈ સંખ્યા છે, એની પહેલા હંમેશા 2 અંકની જ સંખ્યા આવશે. ખોટું છે. 99 પછી 100 આવે તો એ 3 અંકની સંખ્યા છે, એટલે આ વાક્ય ખોટું છે. 99 એના પછી 100 આવે તો આ 3 અંકની છે. કેટલા અંકની છે? 3 અંક. એટલે આની અંદર 3 અંક છે. ક્લિયર? તો આવી રીતે આ બધા જ વાક્યો છે, એના આન્સર ખરા ખોટા છે અહીંયા કરી દીધા છે. પુશ કરી, ચેક કરી, નોટ કરી લેજો. અને આ સાથે સ્વાધ્યાય 2.1 અહીંયા આગળ પૂર્ણ થાય છે. તો આ હતી સંખ્યા માટેની સામાન્ય માહિતીઓ. ક્લિયર? એટલે ખાસ થોડા વિચારી, વાક્ય વાંચી, એનો અર્થ સમજી, એના ઉપર વિચાર કરી અને પછી આન્સર આપવા. એમનો આન્સર આપશો તો ઘણી વખત મિસ્ટેક થવાની શક્યતાઓ છે. ચાલો, તો આ સાથે આપણો સ્વાધ્યાય 2.1 છે એને અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા મળશું ત્યારે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો ઉપરની ચર્ચા કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.